પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ માસમાં 72 વર્ષ પછી એવો યોગ રચાયો છે કે આ વખતે શ્રાવણ માસની શરૂઆત સોમવારથી થઈ છે અને પૂર્ણાહુતિ પણ સોમવારથી જ થશે। 5 સોમવાર સાથેના આ શ્રાવણ માસમાં આ દિવ્ય યોગ થયો છે, ત્યારે આ વખતના શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે। આખો મહિનો શિવજીના ગુણગાન અને પૂજા અર્ચના સાથે શિવમય માહોલ વચ્ચે પસાર થવાનો છે, ત્યારે આજે અમે તમને એક શિવધામના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ કે જે દર્શન માત્રથી તમે ધન્ય થશો। ઉત્તર ગુજરાતમાં એકમાત્ર એવું ગામ કે જ્યાં એક સાથે થાય છે 12 જ્યોતિર્લિંગના દર્શન। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલું રસાણા ગામ કે જ્યાં 12 જ્યોતિર્લિંગનું શિવધામ આવેલું છે। અહીં સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી તેમજ દૂર દૂરથી શિવ ઉપાસકો અને શિવ ભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શનાર્થે આવે છે। અહીં સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, મલ્લિકાર્જુન મહાદેવ, ભીમશંકર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, કેદારનાથ મહાદેવ, વિશ્વનાથ મહાદેવ, ત્રંબકેશ્વર મહાદેવ, તૃષ્ણેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, બૈદ્યનાથ મહાદેવ એમ કુલ 12 જ્યોતિર્લિંગ આવેલા છે। આ સિવાય અહીં પશુપતિનાથ, ગરુડેશ્વર મહાદેવ અને ગોપાલેશ્વર મહાદેવનું શિવલિંગ પણ આવેલું છે। અહીં 111 મૂર્તિવાળું ભગવાનનું મંદિર તેમજ સપ્તઋષિધામ, શનિધામ, મહાલક્ષ્મીધામ સહિત દુર્ગા માતાજીનું મંદિર પણ આવેલું છે। અહીં મહાશિવરાત્રિ, નવરાત્રિ અને શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે। હજારોની સંખ્યામાં અહીં દર્શનાર્થીઓ આવે છે। આ સિવાય અહીં આરતી, મહાઆરતીનું વિશેષ મહત્વ છે। આ મંદિરની સ્થાપના વર્ષ 2003માં કરવામાં આવેલી છે। જોકે રસાણા ગામના લોકોનો ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે વિશેષ નાતો જોવા મળી રહ્યો છે। માત્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ એકમાત્ર એવું શિવધામ આવેલું છે કે જ્યાં એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા મળે છે। કહેવાય છે કે અહીં શિવ ભક્તો પોતાની જે પણ મનોકામના વ્યક્ત કરે છે તેમની મનોકામના ભગવાન ભોળાનાથ પાર પાડે છે। દર્શક મિત્રો, તમે પણ એકવાર અવશ્ય આ શિવધામની મુલાકાત લેજો અને 12 જ્યોતિર્લિંગના દર્શનનો લાહવો લઈ જીવનને ધન્ય બનાવજો। રમણીય વાતાવરણ વચ્ચે ખૂબ સરસ આ શિવધામની પાવન જગ્યા આવેલી છે। દર્શક મિત્રો, એકવાર આ શિવધામની મુલાકાત અવશ્ય લેજો। વધુમાં ખાસ કે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે અમે અમારી ચેનલના માધ્યમથી રોજે રોજ તમને એવા શિવ મંદિરના દર્શન કરાવીશું કે જેના દર્શન માત્રથી તમે ધન્ય બની જશો। પરંતુ હા, એના માટે અમારી તમને એક રિક્વેસ્ટ છે, જો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરશો। ધન્યવાદ।